ઓકે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા, રિયલમાં પોતે છે આત્મા જીવીને મળતું એ છે શરીર, બહિલો બળશે શમશાને તો મહિલો કોણ હું અશરીર, ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે થયેલો હું જ અવસ્થિત, છતત્વે કુદરતી મિશ્રણે ઘડાવ્યું મારું વ્યવસ્થિત, વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન, વિષયના ભાવ ફળમાં શ્રી ને વેવાય સાડા સાડી સમેત, હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ, હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ, ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને, આ દુનિયા આખી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને, પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે, બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે, રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. જય સચિદાનંદ. આપણે આખા વ્યવહારની તપાસ કરીએ અને જે આપણને નિશ્ચય પ્રાપ્ત થયો છે, કેન્દ્ર એક જ છે, બિંદુ સમાન છે, અને વ્યવહાર આટલો પહોળો ઊંડો એટલા બધા એને એક્સિસ છે, પણ જેને નિશ્ચય પ્રાપ્ત થયો તે ધીમે ધીમે કરીને આખા વ્યવહારને સમજી લે, ઓળખી લે, જાણી લે, અનુભવી લે કે તે વ્યવહારમાં હું કશે છું જ નહીં, પણ અજ્ઞાન પ્રયોગથી જે આખો આ વ્યવહાર ઉભો થયો છે અને તે અનંત અવતારથી આ પ્રયોગ થતો જ આવ્યો છે, થતો જ આવ્યો છે, થતો જ આવ્યો છે, એટલે એટલો બધો વ્યવહાર ગૂંચવાયેલો હતો, પણ દાદાના જ્ઞાનથી, દાદાની કૃપાથી, દાદાના આશીર્વાદથી એ વ્યવહારનો એમ કહીએ ને તો 80 થી 95% આખો એ નીકળી ગયો. હવે 10 થી 15% વ્યવહાર બાકી છે કે જે જામી ગયેલો, ચિકાસ થી આખો ચોંટેલો છે, અને એ આખા વ્યવહારની સમજણ, રિલેટિવની સમજણ આ પદ દ્વારા કવિરાજશ્રીએ બહુ સરસ સંકલન કરેલું છે. પણ મુદ્દો સમજવાનો એ છે કે દાદાએ આટલી વિકસિત સમજણ આપી છે
કે જે એક્ઝેક્ટલી આપણે સમજી લઈએ વ્યવહાર સ્વરૂપે રિલેટિવ સ્વરૂપે, તો આપણે રિલેટિવમાં શું થઈએ, રિલેટિવમાં પ્રેમ સ્વરૂપ થઈએ, રિલેટિવમાં આખી એક એકતા ઊભી થાય અને એ કલ્યાણ સ્વરૂપ થાય. એટલે વ્યવહારને સમજવામાં આપણે જે કંઈ ભૂલ થાય છે, પણ એનું પરિણામ આપણે જ્યારે સમજીએ ને ત્યારે દાદા માટે અહો થાય કે આ બધી વાત બરાબર છે, વિનાશી છે, તો દગા છે ને બધું ખરું, પણ એનું પરિણામ, એ સમજ્યાનું પરિણામ શું આપે છે કે આપણે બધા જોડે પ્રેમ સ્વરૂપ થઈએ છીએ, કોઈની જોડે ભેદભાવ થતો નથી. એટલે આને લક્ષ્ય કરીને, કારણ કે હવે આપણું આ એક જ કામ રહ્યું છે કે કેમ કરીને દાદાના જગત કલ્યાણ યજ્ઞમાં આપણે એવા નિમિત્ત બનીએ કે એ દાદાનું કામ થાય. એટલે અહીંયા વ્યવહારની જે સમજણ આપી છે, એટલી બધી સ્પષ્ટ અને સચોટ આપેલી છે, એને આપણે ખૂબ આપણા ધ્યાનમાં લઈને, અને બીજી વાત એ છે, બસ આ પદને સાંભળ્યા કરે ને તો એ ઘણા બધા અંદર ફોડે પડતા જાય અને આપણી અટકણે તૂટતી જાય. અને ગોલ લક્ષ ધ્યેય શું છે? આપણે બધા જોડે એક થઈએ, કોઈ પણ જાતનો ભેદભાવ રહે નહીં, મહાત્મા વચ્ચે ભેદભાવ નહીં, બહારના લોકો જોડે તો નહીં, મહાત્મા જોડે પણ નહીં, આપતા પુત્રો જોડે પણ નહીં, કોઈની જોડે નહીં, જીવ માત્ર પ્રેમ આવે છે, પણ એ વિવાહ કેટલો ઊંચે પહોંચે છે, જો આપણે આનંદી પ્રકાશ. લખાય કે ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપો સામાને, આ દુનિયા આખી છે પડકો પહોંચે સ્પંદન આત્માને, પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થશે, બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ વિકસે પાસે. એવું છે. એટલે દીપકની જે વાત કરી ને, એક આખો જે વ્યવહાર છે એ આપણે દરેક એનું જે અંતિમ સ્ટેજ આવે છે એ શું આવે છે, તો કે આપણો ફાઇનલ અંતિમ વ્યવહાર જે આપણો પ્રેમ સ્વરૂપ થઈ જાય અને જગતના કોઈ પણ જીવ જોડે આપણે ભેદ ના રહે, મતભેદ ના રહે. પેલું મતભેદ થી શરૂઆત થાય કે ઘરની અંદરથી માંડી અને આપણને જે લોકો મળે છે એની જોડે આપણો મત એનાથી અલગ ના પડે, એ જાગૃતિ આપણે ખપાય. અને એની માટે પહેલું લોકો તો કહે છે કે ભાઈ વાસણ છે એટલે ખખડશે, વ્યવહારમાં લોકો દાખલા, પણ દાદા શું કે છે કે ભાઈ વાસણ ખખડે તો એના સ્પંદનો થોડાક જ આવે, પણ આ જો જીવતા માણસ જો ખખડશે તેના સ્પંદનો ખૂબ લાંબા ચાલશે કે. એટલે કે તમારે એ જાગૃતિ અને નક્કી રાખવું કે મારે ઘરની અંદર મતભેદ પડવા દેવા નથી. એ નક્કી રાખશો તો પછી એ બાજુની જાગૃતિ આપણી ઊભી થતી જશે. અને રિલેટિવમાં એ જ વસ્તુ છે. અને એમ કરતા કરતા વ્યવહાર ચોખ્ખો કરતા કરતા છેલ્લે આપણે નીકળી જવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ખાલી અને પૂર્તિ આપતા જે દાદાએ કીધું છે, દાદા કહે છે અમારું મન કોઈનાથી જુદું પડે, એટલે અમારો મત કોઈનાથી જુદો પડે કે અમને પોસાય જ નહીં. હવે એના પરથી આપણે સમજી લઈએ કે દાદાનું મન કોઈનાથી, એટલે આ જગતના કોઈની જોડે, જે પેલા પદમાં આવે છે, ઝઘડું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જે જન ગણ મન. એટલે સમજે જે એટલે જે ઓળખી ગયા છે પોતાનું મન, ગણનું મન અને જનનું મન. એટલે ગણ એટલે ભેગા થયેલા જ્યાં છે ત્યાં, અને જનનું ગણ એટલે જનનું મન એટલે આખા જગતના લોકોનું મન જોડે કોઈની જોડે મતભેદ નહીં, કોઈની જોડે જુદાઈ નહીં. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ સુખાનંદજી.